બોલાવી કાઢી બાકા ચીકી. अभी मजा आएगा ना भिड़ो. તો કેમ છે મિત્રો, મારા તરફથી સૌથી પહેલાં તમને બધાને હર હર મહાદેવ. તો 2 દી પછી આવી ગયા કારખાને. ખીરની 2 દી રજા હતી. કારખાને આવતા હાલતો હતો આપણને આવડો આ લોટ ડબલ કલરની ડિઝાઇનમાં હાલતો હતો ભાઈ. તો એ આપણે ખાઈ કાઢ્યા લાડવા, કેમ કે લાવ્યા હતા લાડવા એટલે બધા મિત્ર સાથે ખાઈ લીધા આપણે લાડવા. મમરાના લાડવા અને તળના લાડવા આપણે ઉપાડી લીધા હતા ભાઈ. આપણે ફ્રેમને દાબીને લેતા હતા, કરવાનો હતો નવો લોટ ચાલુ, એટલે દાબી કાઢી આપણે ફ્રેમ લેહુ ફરમાં 2 તો આવી ગયા આપણે મિત્રનું જમવાનું લેવા બાપા સીતારામ હોટલમાં ભાઈ. તો આપણે લઈ લીધું મિત્રનું જમવાનું, નીકળી ગયા આપણે કારખાના તરફ જવા માટે. અને કઈ આવડે ને હાથે ગાડીની કારીગરી કરે છે. એસેસરી સ્પીડ કરતો હતો ભાઈ. ઉડો ઢીલી થઈ ગઈ છે એટલે આવડે નહીં તોય ફિટ તો કરવાનું જ તે. समझ रहे हो ना. તો પછી જોઈ કાઢ્યું ભાઈબંધના ફોનમાં જાદો જેમ ફોન ફેરવી એવી રીતના વિડીયો ફરે આખો. તો પછી આવી ગયો તો આપણને એક હારે 2 દીનો લોટ મોટો કાંઈ રિએક્ટિવ કાપડમાં કલરનું કાપડ હતું. પછી ભૂખ લાગી ગઈ ને આવી ગયા આપણે નાસ્તો કરવા. બટેટા ભૂંગળા ને પકોડા ખાઈ લીધા અમે ત્રણેય મિત્રએ. આવી કાઢ્યો આપણે ખૂણીઓ નવો પ્લોટ ચાલુ કરવાનો હતો, એટલે ખૂણીઓ તો ગાળવો પડે ને ભાઈ, ત્યાંથી લોટ છપાય નહીં. લોટમાં હતી આપણને આવડી આ ડિઝાઇન. હું લખ્યું છે થોડુંક કોમેન્ટમાં કહેતા જજો કોણ કેટલું ભણેલું છે એ ખબર પડે આપણને. તો આપણે જવાનું હતું કારખાનેથી ઘરે. 8 વાગી ગયા તો આપણે કરી ગાડી ચાલુ નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી બેસી ગયા આપણે જમવામાં તો રીંગણા બટાટાનું શાક, પાપડ અને રોટલો જમી લીધું. રાતે આવી ગયા બહાર બેઠવા માટે. મિત્ર રીલ્સ જોતો હતો, અમે બધાએ મારી લીધી ફાકા ફોજદારી. તો આપણે લઈ લીધી સ્માર્ટ વોચ 7 કટ્ટાવાળી ભાઈ. આજ માટે એટલું જ તે. મળશું આપણે કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય.